આપણે છેલ્લા 4-5 દિવસથી જે વિષય ચાલી રહ્યો હતો કે મોરબી મહાનગરપાલિકાના હડ વિસ્તારમાં અને મોરબી સિટી વિસ્તારમાં જે જાહેર જગ્યા ઉપર અને ગેરકાયદેસર જે કતલખાનાઓ અને ઈંડાને નોટવેજની લારીઓ જે ખડકાઈ ગઈ છે તે તાત્કાલિકના ધોરણે દૂર કરાવવામાં આવે. જે ગેરકાયદેસર છે એની કોઈ પરમિશન આપેલી છે નહીં, અને એ આપણે જે આરટીઆઈ મુજબ માહિતી માંગી હતી એમાં પણ ફર્સ્ટ લખેલું છે કે એક પણ પરમિશન આપેલી નથી. તો આજે જે 52 કોર્પોરેટરો જે હિન્દુ સમાજ અને જે પ્રજાએ જે પ્રતિનિધિ બનાવીને જે સત્તા ઉપર બેસાડ્યા છે તેની સહી અને હસ્તાક્ષર લેવા માટે આજે સંગઠન દ્વારા અભિયાન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ બધા જ કોર્પોરેટરોથી લઈને મેયરને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનથી લઈને બધાએ આમાં સહી કરી આપી છે. જ્યારે બધા જ કોર્પોરેટરો સહમત હોય અને સહી કરી આપતા હોય તો માત્ર ને માત્ર શ્રી કમિશનરશ્રીને શું તકલીફ છે? જો આ હકીકતમાં ગેરવ્યાજબી છે અને ગેરકાયદેસર છે, સરકારનું કે ફર્સ્ટ છે કે કોઈ પણ પરમિશન આપેલી ના હોય તો એને તાત્કાલિકના ધોરણે હટાવવામાં આવે. તો હવે અમે કમિશનરશ્રીને સવાલ પૂછી છીએ અને જવાબ પૂછી છીએ કે ભાઈ તમે કેમ આમાં કાર્યવાહી નથી કરતા? શું આ મોરબીની પ્રજા વિહોણી છે, નાકામી છે કે નાકારી છે? જેનાથી આ જે મોરબીના કોર્પોરેટરો સહી કરી દેતા હોય, મોરબીની પ્રજા જ્યારે સહમત હોય તો તમને શું તકલીફ છે? એ અમારી રજૂઆત છે. અત્યારે અમને આવેદન આપવામાં આવ્યું છે, એમાં 52 કોર્પોરેટરો અમે એમની સાથે સહમત છીએ. જે પણ વ્યક્તિઓ આ કાયદાનું ભંગ કરશે અમે કડકમાં કડક પાલન કરાવશું નિયમોનું, અને આવનારા દિવસોમાં જે કતલખાનાઓ અત્યારે છે એ તાત્કાલિક ધોરણે લાયસન્સ વગરના જે કતલખાનાઓ છે એમાં કડકમાં કડક નિયમોનું પાલન કરાવીશું અને બંધ કરાવીશું. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રાજ્ય સરકારથી દ્વારા જેમ દર વર્ષે સૂચના આવે છે અને પરિપત્રિત થઈ આવે છે, એને ધ્યાને લઈ મોરબી કોર્પોરેશનના કમિશનર તરીકે મેં પણ જાહેરનામું પ્રસિદ્ધ કરી આપેલ છે. 329 અને 336ની કલમ હેઠળ અમે ગેરકાયદેસર કતલખાનાઓ પ્લસ માંસ મટનની જે દુકાનો હોય એને સોમવારે અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જે તારીખો છે એને ઉલ્લેખીને આખું જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે. અને એ મુજબ આજે સોમવાર પણ છે અને આજે તમામ દુકાનો બંધ છે, અને જે જગ્યાએ આ વસ્તુનું વેચાણ બંધ નથી એ જગ્યાએ અમારી ટીમ જઈ અને એ બંધ પણ કરાવી રહી છે. એટલે કામગીરી ચાલુમાં જ છે. જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે અને આ કિસ્સામાં અને આ બાબતમાં ચોક્કસ અને ખૂબ કડક હાથે કાર્યવાહી કરવાની રહેતી હોય છે. કાયમી ધોરણે બંધ કરવા માટે એક આખી એસઓપી અને ગાઈડલાઈન સાથે આગળ વધવાનું રહેશે. 336 હેઠળ આપણને કતલખાનાઓ બંધ કરવાની સંપૂર્ણ સત્તા મળેલી જ છે, અને એ મુજબની આપણે કાર્યવાહી કોર્પોરેશને કરવાની રહે છે, અને એના માટે મારું આયોજન ચાલુમાં જ છે. નવી કોર્પોરેશન છે એટલે એની જે ટીમ હોય અને ટીમ સાથે જે રીતે આયોજનબદ્ધ કામ કરવાનું હોય એની સમીક્ષા અમે અત્યારે ડીવાયએમસી લેવલે અમારી મિટિંગ કરી અને એ મુજબનું આયોજન ચાલુ કરાવી દીધું છે, અને ચોક્કસપણે આ કતલખાનાઓ સંપૂર્ણપણે બંધ થઈને એ દિશામાં જ કામગીરી કરશું. આઈટીઆઈ જે થઈ છે એમાં અમારી પાસે લાયસન્સ કેટલા લીધેલા છે ને એની વિગતો માંગેલ હતી. લાયસન્સ એ જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા આપવામાં આવતું હોય છે, એટલે જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરનો આંકડો આપને મળી શકે, પરંતુ કોર્પોરેશનના ઓફિસમાંથી કોઈ પણ પ્રકારનું લાયસન્સ જ ઇસ્યુ નથી, એટલે માહિતી શૂન્ય હતી. એટલે એનું અર્થઘટન એવું કર્યું છે કે અહીંયાથી કોઈ પણ કામગીરી થયેલ નથી, પરંતુ કામગીરી તો અત્રેથી જ થાય છે અને અમને સંપૂર્ણ સત્તા છે. આ ઉપરાંત 381 હેઠળ આજે અમે તમામને આવતીકાલ માટે પણ નોટિસ ઇસ્યુ કરી રહ્યા છીએ. એના માટે અધિકૃત મેં મારા ફૂડ ઇન્સ્પેક્ટરને અત્યારે જ હાલ કર્યા છે, અને એ દિશામાં મેં કીધું એમ ચોક્કસપણેના નક્કોર પગલાંની કાર્યવાહી મારી ચાલુ કરવામાં આવશે. આ કામગીરી જ્યારે પૂર્ણ થશે ત્યારે આનું રિઝલ્ટ પણ ચોક્કસ બતાશે.